નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. તો ચાલો સીધા જ એક અત્યંત રોમાંચક અને આધ્યાત્મિક સફરમાં ડૂબકી લગાવીએ. આજે આપણે વાત કરવાના છીએ સિદ્ધાર્થ ગૌતમના અદ્ભુત જીવન વિશે અને એ સમજવાનો પ્રયાસ કરીશું કે તેમના જીવનના ઐતિહાસિક પડાવોએ કેવી રીતે એક એવી વૈશ્વિક વિચારધારાનો પાયો નાખ્યો જેણે વિશ્વભરના લાખો લોકોના જીવનને સંપૂર્ણપણે નવી દિશા આપી દીધી. હવે જરા વિચાર કરો, શું એવું બની શકે કે કોઈ એક વ્યક્તિના જીવનની 3 સૌથી મોટી ઘટનાઓ બરાબર એક જ ચંદ્રચક્ર સાથે એટલે કે પૂર્ણિમાના દિવસે જોડાયેલી હોય? બિલકુલ, ગૌતમ બુદ્ધના કિસ્સામાં આવું જ બન્યું હતું. તેમના જીવનના 3 સૌથી મહાન માઇલસ્ટોન જન્મ, સર્વોચ્ચ જ્ઞાનની પ્રાપ્તિ અને અંતિમ મુક્તિ આ ત્રણે પવિત્ર વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે જ ઘટ્યા હતા, જેને આજે આપણે બુદ્ધ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ. જેને એકદમ અદ્ભુત સંયોગ. બસ આ જ રસપ્રદ વાત આજના આપણા વિશ્લેષણનો મુખ્ય આધાર છે. અને આ રહી તેમના આ મહાકાવ્ય સમાન જીવનની એક નાનકડી ઝલક. 563 ઈસવીસન પૂર્વે લુંબિનીમાં તેમનો જન્મ થયો. 29 વર્ષની ઉંમરે બધો જ વૈભવ છોડીને રાજમહેલનો ત્યાગ કર્યો. 35મા વર્ષે બોધગયામાં તેમને સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત થયું અને છેલ્લે 80 વર્ષની વયે કુશીનગરમાં મહાપરિનિર્વાણ. આજના સ્પષ્ટીકરણમાં આપણે આ જ ક્રમમાં આગળ વધવાના છીએ. તો આપણો પહેલો વિભાગ છે રાજકુમાર અને 4 દ્રશ્યો. આ એ સમયની વાત છે જ્યારે એક અત્યંત સુખી અને ધનવાન રાજકુમારના જીવનમાં એક એવો મોટો વળાંક આવ્યો જેણે તેમની ચેતનાને જ જગાડી દીધી. વાર્તાની શરૂઆત થાય છે લુંબિનીના એક અત્યંત સુંદર અને શાંત બગીચાથી. 563 ઈસવીસન પૂર્વે સાલ વૃક્ષની નીચે મહારાણી માયાદેવીએ રાજકુમાર સિદ્ધાર્થને જન્મ આપ્યો. સ્ત્રોતો જણાવે છે કે તેમના જન્મ સમયે જ જ્યોતિષીઓએ એક બહુ મોટી ભવિષ્યવાણી કરી દીધી હતી. તેમણે કહ્યું કે આ બાળક ભવિષ્યમાં કાં તો એક મહાન સમ્રાટ બનશે અથવા તો દુનિયાને રસ્તો બતાવનાર એક મહાન આધ્યાત્મિક ગુરુ બનશે. અને અહીં એક બહુ જ રસપ્રદ વાત જાણવા જેવી છે. એવી માન્યતા છે કે જન્મતાની સાથે જ નવજાત રાજકુમારે 7 ડગલા ચાલીને એક ઐતિહાસિક જાહેરાત કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે આ તેમનો અંતિમ જન્મ છે. આ દર્શાવે છે કે તેઓ જન્મથી જ કોઈ અલૌકિક કે પૂર્વનિર્ધારિત બંધનોથી સાવ મુક્ત હતા. આ શબ્દો ખરેખર તેમના ભવિષ્યના આધ્યાત્મિક શિખરની એક સ્પષ્ટ ઝલક આપે છે. હવે સ્વાભાવિક છે કે તેમના પિતા રાજા શુદ્ધોધન તો એમ જ ઈચ્છતા હતા કે દીકરો મોટો સમ્રાટ બને. એટલે તેમણે સિદ્ધાર્થને દુનિયાના દરેક દુઃખથી, દરેક નાની મોટી તકલીફથી બચાવીને એકદમ વૈભવમાં ઉછેર્યા. પણ રાજાની આ બધી જ મહેનત ત્યારે પાણીમાં ગઈ જ્યારે 29 વર્ષની ઉંમરે સિદ્ધાર્થે મહેલની બહાર નીકળીને પેલા પ્રખ્યાત 4 દ્રશ્યો જોયા. એક વૃદ્ધ માણસ, એક બીમાર માણસ, એક મૃતદેહ અને એક શાંત સંન્યાસી. બસ આ દ્રશ્યોએ તેમના મનમાં રહેલા ભૌતિક સુખના ભ્રમના ટુકડે ટુકડા કરી નાખ્યા અને અહીંથી જ શરૂ થઈ તેમની સત્યની શોધ. ચાલો આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, જાગૃતિ તરફનો મધ્યમ માર્ગ. ભૌતિક સુખ છોડી દીધા પછી પરમ સત્યને પામવા માટે શારીરિક અને માનસિક રીતે કેટલો મોટો સંઘર્ષ થયો તે આપણે અહીં સમજીશું. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે રાજમહેલ છોડ્યા પછી શરૂઆતમાં સિદ્ધાર્થે પણ અત્યંત કઠોર તપસ્યા જ કરી હતી. વર્ષો સુધી ઉપવાસ કર્યા, પણ પરિણામ શું આવ્યું? સત્ય તો ના મળ્યું, બસ શરીર સાવ લેવાઈ ગયું. ત્યારે તેમને એક બહુ જ મહત્વની વાત સમજાઈ અને આ ખાસ નોંધવા જેવું છે કે અત્યંત વૈભવ અને અત્યંત કષ્ટ આ બંને રસ્તાઓ નકામા છે. તેમણે એક નવો રસ્તો કાઢ્યો જેને આપણે મધ્યમ માર્ગ કહીએ છીએ. આ સંતુલન બરાબર એક સિતાર જેવું છે. જો સિતારના તાર વધુ પડતા ઢીલા છોડી દઈએ અથવા એકદમ કડક ખેંચી લઈએ તો તેમાંથી ક્યારેય મધુર સંગીત નીકળી જ ન શકે. અને બસ આ જ સંતુલન સાથે તેઓ બોધગયામાં એક બોધિ વૃક્ષ નીચે ઊંડા ધ્યાનમાં બેસી ગયા. એવું કહેવાય છે કે તેમણે માર એટલે કે ભ્રમ અને મોહના રાક્ષસના તમામ પ્રલોભનોનો મક્કમતાથી સામનો કર્યો અને આખરે વૈશાખ પૂર્ણિમાની એ જ પવિત્ર રાત્રે તેઓ સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરીને બુદ્ધ બની ગયા, એટલે કે સંપૂર્ણ જાગૃત આત્મા. તો એ પૂર્ણિમાની રાત્રે તમને ખરેખર કયું જ્ઞાન મળ્યું? આ જ્ઞાન એટલે જ બૌદ્ધ દર્શનનો મૂળ પાયો, 4 આર્ય સત્ય. આ કોઈ અઘરી ફિલોસોફી નથી, પણ માનવ જીવનની સમસ્યાઓનો એકદમ સચોટ નિદાન છે અને સાથે ઇલાજ પણ. પહેલું, જીવનમાં દુઃખ છે. બીજું,
આપણી ઈચ્છાઓ અને આસક્તિ જ આ દુઃખનું કારણ છે. ત્રીજું, સારા સમાચાર એ છે કે આ દુઃખમાંથી મુક્તિ બિલકુલ શક્ય છે. અને ચોથું, આ મુક્તિ મેળવવા માટે અષ્ટાંગ માર્ગ અપનાવવો પડે. અદ્ભુત વાત એ છે કે આ માર્ગ કોઈ ચમત્કાર પર નિર્ભર નથી, પણ સંપૂર્ણપણે સ્વનિર્ભરતા પર આધારિત છે. હવે જોઈએ ત્રીજો વિભાગ, ધર્મચક્ર પ્રવર્તન. જ્ઞાન તો મળી ગયું, પણ પછી શું? બુદ્ધે આ અમૂલ્ય જ્ઞાન માત્ર પોતાની પૂરતું મર્યાદિત ન રાખ્યું. પછીના 45 વર્ષ સુધી તેમણે આખા ભારતમાં પગપાળા પ્રવાસ કર્યો અને આ ડાહપણને સમાજના છેવાડાના માણસ સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું. અહીં સ્રોત સામગ્રીમાંથી એક અત્યંત વિચારપ્રેરક નૈતિક પ્રશ્ન આપણી સામે આવે છે. શું કોઈ નિર્દોષ જીવને નુકસાન પહોંચાડીને ક્યારે સાચી આધ્યાત્મિક મુક્તિ મેળવી શકાય ખરી? એ સમયની પ્રચલિત માન્યતાઓ અને બુદ્ધની અતૂટ કરુણા વચ્ચેના સંઘર્ષને સમજવા માટે આ બહુ જ મોટો પ્રશ્ન છે. આ વાતને એક બહુ જ પાવરફુલ કથા દ્વારા સમજીએ. એકવાર બુદ્ધે જોયું કે ગામ લોકો એક ધાર્મિક વિધિના નામે પશુ બલિદાન આપી રહ્યા છે. પૂજારીઓનો તર્ક એવો હતો કે અરે, અમે તો આ પ્રાણીને મુક્તિ આપી રહ્યા છીએ. ત્યારે બુદ્ધે પોતાની તીક્ષ્ણ બુદ્ધિથી એવો સવાલ કર્યો કે સાંભળનાર સૌ ચોંકી ગયા. તેમણે પૂછ્યું કે જો હત્યા કરવાથી જ સીધી મુક્તિ મળતી હોય તો પછી તમારા પોતાના સ્વજનો કે જેઓ ખરેખર મુક્તિ ઈચ્છતા છે તેમનું બલિદાન કેમ નથી આપતા? એક અબોલ પ્રાણી કે જેને અત્યારે મરવું જ નથી તેને શા માટે મારો છો? આ ઘટના સ્પષ્ટ બતાવે છે કે બુદ્ધ અંધશ્રદ્ધાની કેટલી વિરુદ્ધ હતા અને દરેક જીવ પ્રત્યે તેમની કરુણા સમાન હતી. હવે બીજો એક કિસ્સો જોઈએ જે બુદ્ધના સ્વભાવની એક અલગ જ બાજુ બતાવે છે. શું માત્ર પ્રભાવિત થઈને કોઈના પણ ભૂતકાળ કે ભવિષ્યને જાણ્યા વિના જ તેને દુનિયામાં સર્વશ્રેષ્ઠ કહી દેવા જોઈએ? ચાલો જોઈએ બુદ્ધે આ પરિસ્થિતિ કેવી રીતે સંભાળી. સાચી નમ્રતા કોને કહેવાય તેનો આ એક ઉત્તમ દાખલો છે. બન્યું એવું કે તેમના એક 25 વર્ષના યુવાન શિષ્યે બહુ ઉત્સાહમાં આવીને જાહેરાત કરી દીધી કે બુદ્ધ જેવા જ્ઞાની અને પ્રેમાળ મહાપુરુષ ભૂતકાળમાં ક્યારેય થયા નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય થશે નહીં. સામાન્ય માણસ હોય તો કદાચ ફૂલાઈ જાય, પણ બુદ્ધે તરત જ તેને રોક્યો અને શાંતિથી સમજાવ્યું કે ભાઈ, તું હજુ યુવાન છે, તને દુનિયાના સંપૂર્ણ ભૂતકાળ કે ભવિષ્યની કોઈ જાણકારી નથી, એટલે આવા ચોક્કસ અને અહંકારયુક્ત દાવાઓ કરવા એ માત્ર અજ્ઞાનતા છે. ખરેખર બુદ્ધ હંમેશા આવી પોકળ ખુશામતથી દૂર રહેતા. ચાલો આગળ વધીએ ચોથા વિભાગ તરફ, અંતિમ મુક્તિ. જીવનભર જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યા પછી હવે આ ઐતિહાસિક સફર તેના અંતિમ ચરણ પર પહોંચે છે, જે પાછી એક ત્રીજી મહત્વપૂર્ણ પૂર્ણિમાની ઘટના સાથે જ જોડાયેલી છે. 80 વર્ષની ઉંમરે કુશીનગરમાં 2 સાલ વૃક્ષોની વચ્ચે બુદ્ધે પોતાનો નશ્વર દેહ ત્યાગ્યો. બૌદ્ધ દર્શનમાં આને માત્ર કોઈ સામાન્ય મૃત્યુ નથી માનવામાં આવતું, પણ આને મહાપરિનિર્વાણ કહેવાય છે. એટલે કે જન્મ-મરણના અનંત ચક્રમાંથી કાયમી મુક્તિ. આ એક ક્ષણ હતી જ્યાં અહંકાર અને અસ્તિત્વનું સંપૂર્ણ વિસર્જન થઈ જાય છે અને આત્મા અનંત શાંતિમાં ભળી જાય છે. અને તેમના અંતિમ શબ્દો એ તો જાણે આખા જીવનનો નિચોડ છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે દુનિયામાં બધું જ નાશવંત અને પરિવર્તનશીલ છે, કશું જ કાયમી નથી. માટે કોઈના પર પણ આધાર રાખવાને બદલે પોતાની મુક્તિનો રસ્તો પોતાની જ મહેનતથી શોધવો જોઈએ. આ સ્વાવલંબનનો, સેલ્ફ રિલાયન્સનો સૌથી મોટો અને પાવરફુલ સંદેશ છે. હવે પહોંચીએ આપણા છેલ્લા અને 5મા વિભાગ પર, બુદ્ધ પૂર્ણિમાનો પ્રકાશ. ઐતિહાસિક યાત્રા તો આપણે જોઈ લીધી, પણ આધુનિક સમયમાં આ વિરાસતનું શું મહત્વ છે? આજે દુનિયા આ દિવસને કેવી રીતે જુએ છે? સદીઓથી બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી થતી આવી છે. સ્ત્રોતો જણાવે છે કે છેક પ્રાચીન કાળમાં રાજા બિંબિસારના સમયથી આ દિવસે ધાર્મિક ઉપદેશ આપવાની શરૂઆત થઈ હતી. પણ આજે આપણે જોઈએ છીએ કે લાખો લોકો આ દિવસને કોઈ ભૌતિક ઉત્સવ કે જમણવાર તરીકે નથી ઉજવતા. તેના બદલે મૌન ધ્યાન કરે છે, અન્નદાન કરે છે અને પક્ષીઓને પાંજરામાંથી મુક્ત કરીને એક અહિંસાના પર્વ તરીકે મનાવે છે. કેટલાક સ્ત્રોતો એમ પણ સૂચવે છે કે આ દિવસે લોકો પોતાના ઘરમાં ધ્યાનની મુદ્રામાં રહેલી બુદ્ધની સુંદર હાથે બનાવેલી મૂર્તિઓ લાવીને આસપાસના વાતાવરણને વધુ શાંત અને માઇન્ડફુલ બનાવવાનો પ્રયાસ કરે છે. અને આજના ફાસ્ટ ફોરવર્ડ યુગમાં આ વિચાર ખરેખર બહુ જ ઊંડો છે. બુદ્ધે કહ્યું હતું કે ઈચ્છા એ દુઃખનું મૂળ છે, પરંતુ આધુનિક પરિપ્રેક્ષ્યમાં કેટલાક સ્ત્રોતો એક બહુ સરસ નવો દૃષ્ટિકોણ આપે છે. તેઓ સૂચવે છે કે ભક્તિના માર્ગમાં ઈચ્છાને સાવ ખતમ કરી નાખવાને બદલે કેમ તેને દિવ્યતા તરફ ન વાળવી? એટલે કે નકામી સાંસારિક ઈચ્છાઓ છોડીને હૃદયને સાફ કરી એક ઉચ્ચ પ્રકારની ઈચ્છા કેળવવી.
આ ખરેખર જૂના જ્ઞાનને આજના સમયમાં લાગુ કરવાનો એક અદ્ભુત રસ્તો છે, બરાબર ને? તો આખરે આ બધું માત્ર કોઈ ઐતિહાસિક વાર્તા નથી, પણ એક સતત ચાલતી આંતરિક યાત્રા છે. જતાં જતાં ચાલો આપણે સૌ આ એક પ્રશ્ન પર વિચાર કરીએ. આજના આ દોડધામવાળા જીવનમાં શાંતિ અને માઇન્ડફુલનેસ લાવવા માટે આપણે કઈ નવી સકારાત્મક ઈચ્છાઓ કેળવી શકીએ? આશા છે કે આજના આ વિશ્લેષણથી તમને આ વિષયને વધુ ઊંડાણથી સમજવાની મજા આવી હશે. મારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.